હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને હું જઈ રહ્યો છું જોબ। તો માઇક ટેસ્ટિંગ કરવા ઊભા હતા। આ હાઈવે છે, તો હાઈવેમાં અવાજ કેટલો આવે છે। નવું માઇક લીધું છે અને આ જોઈ લો, મસ્ત સવાર પડી રહી છે। માઇક ટેસ્ટિંગમાં જોઈએ તો કેટલો અવાજ આવે છે, એટલા માટે ઊભા રહ્યા હતા। અને સવાર 7 વાગે માણસ કેમ જતો હોય, જોબ જ જતો હોય। તો જોબ જઈએ જોઈએ। હેલો ગાઈસ, આપણે મજૂરી આવી ગયા છે। અમારા સુપરવાઇઝર સાહેબ બેઠા છે। શું કહેશે સુપરવાઇઝર? તમે પાર્સલ હાલશે હવે 25-30, એટલે માણસ સાંજે આવી રહેશે 7 વાગે, એટલે 7 થી 12ની નોકરી થઈ જશે। આ ગાડીઓ પડી છે, આટલી ગાડીઓ ભરી ભરીને હાલશે। શું કહેવું સુપરવાઇઝર? દશિયાજ રેમ નહીં ખાય। બોલો બોલો બોલો। કરે છે। મળીએ આગળ આપણે બ્લોગમાં, કન્ટિન્યુ રાખો। લોડિંગ કરી રહ્યા છે એકલા। બોલો ભાઈ, શું કહેશો તમે? કેવું છે કામકાજ? બીજી છે ને ભાઈ, આ બહુ બીજી રહે છે। હેલો ગાઈઝ, તો ફાઇનલી ડીઝલ પૂરા ઉભા રહે છે, કેમ કે ગાડી ઓલમોસ્ટ 100-150 કિલોમીટર ફરી જાય, એટલે ડીઝલ પૂરાવવું પડે। ડીઝલ પણ પુરાઈ દઈએ અને ચા પણ મસ્ત પીવે નેસ્લે ચા પી યાર। ગાડી ભરી છે બોલેરો, ઓલમોસ્ટ કેટલા 26 પાર્સલ છે અને 18 ડિલિવરી છે। 26 પાર્સલ એક પાર્ટીના બે ત્રણ હશે, એટલે 26 થઈ જતા હશે। આ રીતની ગાડી ભરી છે બતાવી દો। આ રીતની ગાડીના પાર્સલ ભરેલા છે, ફૂલ લોડેડ। ખાલી કરવા જવાનું। 18 ડિલિવરી, 18 જગ્યાએ ડિલિવરી કરવા જવાનું છે અને 2 પિકઅપ છે, તો 2 પિકઅપ લઈ રિટર્ન લેવાના એવું કંઈક છે। અને આગળ હું તમને બતાવીશ કે મેપ પર જવાનું છે। એમેઝોન તરફથી છે, એમેઝોન પોતાનું એપ્લિકેશન આવે છે। એપ્લિકેશન પર મેપ આવે છે, મેપ પર તમારે જાઓ, પોઈન્ટ પર જવાનું હોય છે। પોઈન્ટ કમ્પ્લીટ મેચ થાય ત્યાં તમારે એડ્રેસ ખોરીને, કસ્ટમરનું ઘર ખોરીને તમારે પાર્સલ ડિલિવરી કરવાનું હોય છે। લેટ્સ સી, જોઈએ ચલો। તો જોઈ શકો છો, આવી રીતે મેપ આવે છે એપ્લિકેશનમાં, અને નામ, એડ્રેસ, આ પોઈન્ટ પર આપણે જવાનું રહે છે। ટોટલ 18 પોઈન્ટ છે લગભગ, અને પહેલાં આપણે જઈશું 8 નંબરના પોઈન્ટે। તો 20 સ્ટેપ છે અને 26 પાર્સલ છે, ટોટલ 18 ડિલિવરી છે। બીજો આવી રીતે પહેલો જે પોઈન્ટ આવે છે એને લઈ લઈશું આપણે, ડિલિવરી જ છે પહેલાં। તો અહીંયા નામ, એડ્રેસ આવે છે અને આ મેપ આવશે। તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ। અહીંયા મેપમાં નીચે દબાવશો એટલે સ્ટાર્ટ થઈ જશે તમારું લોકેશન। સ્ટાર્ટ ટુ સ્ટેર, આ રીતે લોકેશન સ્ટાર્ટ થઈ જશે, જોઈ શકો છો। એમ ગૂગલ મેપ આવે છે, એમેઝોનમાં પણ મેપ આવે છે। તો આ ચાલુ થઈ ગયું છે। આપણે ટોટલ 22 મિનિટ 20 કિલોમીટર બતાવે છે। તો પોઈન્ટ પર જવાનું રહેશે, જોઈ લો ભાઈ। હાય, ચલો જોઈએ, પહેલી ડિલિવરી કરી લઈએ આપણે। અને વરસાદ પડી રહ્યો છે ભયંકર। હવે આ વરસાદમાં ડિલિવરી કેમ નહીં કરવી, જો બતાવું કેટલો ફાસ્ટ વરસાદ છે, જોઈ લો ભાઈ। તો વરસાદમાં પણ ડિલિવરી કરવી પડશે જેમ તેમ કરીને, કેમ કે મોડું થઈ જશે। હવે રાત્રે 6-7 વાગી જાય, એના કરતાં ઝોમેટોવાળા પણ ઊભા થઈ ગયા છે, સ્વિગીવાળા ઊભા થઈ ગયા છે। ઝોમેટોવાળા છે, હવે ડિલિવરી બોય ઊભા થઈ જાય બાઇક પર, પણ આપણે ગાડીમાં જઈએ એટલે વાંધો નહીં, લોકેશન પર જઈને ઊભા થઈ જશે। આ ડિલિવરી સ્ટાર્ટ કરી દઈશું। ચલો લેટ્સ સી, જોઈએ આગળ શું થાય છે।
હેલો ગાઈસ, તો પહેલાં ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ અને પાર્સલ મંગાવી જવું છે. આ રીતનું છે કંઈક. સર્વિસ સ્લીપમાં જવાનું છે. પાર્સલ કરતાં દમ નીકળી ગયો છે. સર્વિસ સ્લીપ આબાદ છે. ગાડી એન્ટ્રી થઈ ગઈ છે. ઓલમોસ્ટ પહેલી ડિલિવરી ચાલુ થઈ ગઈ છે. કેટલા વાગે લિફ્ટ છે? વાગ્યા છે લગભગ 9 વાગે. 9 વાગે ડિલિવરી ચાલુ કરી હતી. હવે આપણે નીકળ્યા હતા 7:30. 7:30 એટલે 8 ને 9 દોઢ કલાક આવતા હતા. તો વહેલા 7 વાગે આવી જાઓ તો તમે 1.5 કલાક આવતા છો. 1.5 કલાક આવવાનું, 1.5 કલાક જવાનું, મતલબ કે 3 કલાક તો એમ જ જતા રહેશે. લગભગ 20 પાર્સલ છે એટલે તમારે ગણી જવાનું 4 કલાક પાર્સલ ડિલિવરી કરવાના. કોઈ કસ્ટમર ટાઈમ ના બગાડે તો સારું છે. લીફ આવી ગઈ છે. લીફમાં જતા રહીએ. હવે સર્વિસ લીફ હોય છે. હું જગ્યાએ તો સર્વિસ લીફમાં જ જવું એવું છે, કારણ કે પાર્સલ મેમ્બર લીફમાં નથી જવા દેતા. તેરમાં માળે 11માં માળે જવાનું હતું અને પહેલી ડિલિવરી થઈ જાય 9 વાગે ચાલુ, એટલે 1 કલાકમાં મિનિમમ કોઈ ટાઈમ ના બગાડે તો આપણે 1 કલાકમાં 5 ડિલિવરી કરી શકીએ. જો તમે જૂના હો તો, નવા ફ્રેશર હોય તો કલાકમાં લગભગ 2-3 ડિલિવરી તમારે થાય. એમેઝોનમાં એવું છે. છેલ્લે હું તમને કહીશ કેટલા રૂપિયા મળે, બરાબર છે? બનાવો કરશે નહીં. તો લિફ્ટમાં આવી ગયા છે. જોઈ લો કેટલા માળ સુધી, 13 માળ સુધી છે લિફ્ટ. નાનું પાર્સલ છે એટલે વાંધો નહીં આવે, પણ જ્યારે મોટા પાર્સલ આવે જ્યારે ફ્રીજ, એસી, ટીવી તો તકલીફ પડી જાય. અને લિફ્ટ પોકી પણ ગઈ. ચલો, કસ્ટમરે કીધું છે કે ભાઈ પાર્સલ તમે બહાર મૂકી દેજો. ફોન આવ્યો તમને. હવે જોઈએ કયું છે. 1102 ભરીએ. 1102 આવી ગયું, બરાબર છે. પાર્સલ મૂકવાનું છે. આ રીતનું ઘર છે, મૂકી દઉં છું. આ એનું બીજું એક ડિલિવરી નહીં પણ પિકઅપ રિટર્ન જો હશું. એ ડસ્ટબિન છે. ડસ્ટબિન ઓનલાઈન મંગાવ્યું હતું. નહીં ગમ્યું હોય કાં તો પછી કંઈક ડેમેજ હશે, અમે રિટર્ન કરી દીધું. આવા પાર્સલ આવે છે. ઠીક આવી જાય જોઈએ. લાઈફને રાહ. ફૂલ વરસાદ ભાઈ, ફૂલ વરસાદમાં ડિલિવરી ચાલુ છે. પલળી તો ગયા જ છે. ચાલો બતાવી દઈએ વેરણ. આ છે નાના છોકરાની સાયકલ. એ પેકિંગમાં એટલે ખબર નહીં પડે. એના ટ્રેકિંગ આઈડી પણ આવશે. તો આ છે એચપીનું પ્રિન્ટર. જોઈ લો, આવી પણ ડિલિવરી આવે છે. તો કે આપણામાં ફ્રીજ એને એવું નથી. ફ્રીજ, વોશિંગ મશીન પણ આવે છે. આજે નથી. એસી છે એક, હમણાં બતાવું. ભૂખ લાગી ગઈ હતી. છોલે કુલચે છે મસ્ત, જોડે મરચાં આપે છે, ડુંગળી છે. બપોરનો ટાઈમ, હવે કામ કરવાનું એટલે ખાવું તો પડે જ. તો અહીંયા બોપલમાં જઈએ. મસ્ત છોલે કુલચો બનાવે છે. જોઈ લો. આ ટેસ્ટ 60 રૂપિયા લીધા છે ભાઈ આટલા. તો ખાઈને નીકળીએ, આગળનું કન્ટિન્યુ કરીએ. ચલો મળીએ આગળ. ખાવા તો હેલો ડિલિવરી પતી ગઈ અમારી 3 વાગે અને વરસાદ ફૂલ ચાલુ છે. જો ટ્રાફિક એટલું બધું છે ને, ખતરનાક ટ્રાફિક છે. અમારા ડ્રાઈવર ભાઈ ગા નહાડે છે તો હલવાના છે. સવાર જતાં 1.5 કલાક થયો તો અત્યારે 2 કલાક જેવું થશે કદાચ. એટલે 3, 4, 5 વાગતા પાકી શું ખરા લાગે. વરસાદના લીધે જોવાય, વરસાદના લીધે ડિલિવરી અમારી લેટ થઈ ગઈ. ટ્રાફિક નડવાનું છે.
ફૂલ વરસાદ ચાલુ છે. हाँ फूल वरसाद चालू है। ये बैनर आखा जो लो पानी पानी हो गया है। आधा शहर डूब जाएगा। रिक्शा बिक्सा बधा डूब जाता है। जो जो ले आगा फा थी गया है। रास्ता बंद कर दिया है। तो અહીંથી જવાના કોઈ માર્ગ નહીં है। એટલે અમે હલવાણા પાવડિયા હલવાણા એટલે રિટર્ન તો આવતા જ નહીં કઈ। મળીએ ચલો ભાઈ આવજો। ફાઇનલી આવી ગયા છે પાછા ગોડાઉન અને અહીંયા લોકો રમે છે ગેમ। બખારા બખાર કરી મૂકી છે જોઈ લો। અમદાવાદ રમે છે ટાઈમ પાસ કરે છે। હે ગાઈઝ તો પાછા આવી ગયા છીએ ઘરે। ઊંઘી ગયા હતા મસ્ત। જોયું તમે ડિલિવરી આવી રીતે થાય છે। તો વ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ। ગુડ નાઇટ ટાટા ટેક કેર ગુડ બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય બાય।